મિત્રો, હું રાજા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છે. આ છે હોળી દહન ને હું આવી ગઈ છું મહાદેવે દર્શન કરવા. ત્યાં મહાદેવનું ડેમ પણ છે. અને ચાલો મિત્રો, તો નાવા તમે જોઈ શકો છો. અહીં નાવાનું પણ ઘણું સુંદર છે. અને અહીંયા શમશાન પણ છે. અને અમે આ હોળી દહન છે એટલે અમે મહાદેવ દર્શન કરવા પણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો દ્રોણેશ્વર ડેમનો નજારો. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથ્થર પણ છે. અને જ્યારે ચોમાસું હોય ત્યારે આ પથ્થર જ્યારે ચોમાસું હોય ત્યારે આ ડેમમાં ખૂબ જ પાણી આગળ જાય છે. એટલે અહીંયા મોટો પુલ બનાવવામાં આવ્યો છે. એટલે નાનો હતો અને નાનાથી હવે મોટો બનાવવામાં આવ્યો છે. આમાં ઘણી બધી નાની નાની માછલીઓ પણ છે. તમે જોઈ શકો છો કેવું નીર પાણી જાય છે. ખૂબ જ ટાઢું પણ પાણી છે. આ ડેમમાં માણા નાવ પણ આવે છે. સામેની બાજુ શમશાન પણ છે. નદી હોય ત્યાં શમશાન હોય જ. દરેક ગામમાં એક શમશાન હોય જ. નદી પાસે જોઈ તમે જોઈ શકો છો. અત્યારે પાણી થોડુંક છે એટલે કાદવથી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આ કાંઈ ડેમની પાણી આવી ગયા છે. અને તમે જોઈ શકો છો ડેમનો નજારો. ધીમું ધીમું પાણી જાય છે. સામેથી આવે છે જે પાણી. ચાલો તો આગળ જઈએ. તમને હું આખા ડેમનો નજારો દેખાડું છું સામેની બાજુથી. તો અહીંયા લગીને તમે જોઈ શકો છો. અહીંયા માણસો નાવા પણ આવે છે. અને અહીંયાથી પાણી આવે છે અને નદીમાં જાય છે. તમે જોઈ શકો છો ત્યાં સૂરજ દાદા આથમી રહ્યા છે. અને ઉપલો ડેમ તમને મેં કીધું હતું પેલા નાનો ડેમ હતો તેનો ઉપલો ડેમ મોટો પુલ બનાવ્યો છે. અને તમને કીધું હતું તેવી જ રીતે સામેની બાજુ શમશાન પણ છે. અને ઉપરની શમશાનની માથે ગાડીઓનું પાર્કિંગ પણ છે. ચાલો તો આગળ જઈએ. ચાલો આગળ જઈએ. તમે જોશો મેં કીધું તેવી રીતે ઘણા મોટા મોટા પથ્થર છે. પણ અમારા ગામમાં તેને સિપરા કહેવાય છે. આની માથે કપડાં ધોવે તેવી રીતે નાય પણ. તમે જોશો કે સામે કેટલી બધી ટીટોડીઓ બેઠી છે. અમારા ગામમાં ટીટોડીઓ જ કહેવાય છે. તમારા ગામમાં બીજું કહેવાતું હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો. ચાલો તો આ ડુંગર ચડીને પછી તમને આગળ બતાવીએ. ચાલો ચડી ગયા છે. હવે તમે મંદિરનો નજારો જોઈ શકો છો કેવો આવે છે.
આ ડેમ છે જે ખૂબ જ જૂનો છે, જ્યારે પૂર્વજો હતા ત્યારે, અને હમણાં નવો પુલ બનાવ્યો છે, મોટો પુલ. હમણાં હું તમને વાત કરતી હતી તે ટૂંક જ સમયમાં બનાવી ગયેલો છે. ચાલો તો આગળ. જોઈ શકો સામે કાકીડો બેઠ્યો છે, તડકાનો આનંદ લે છે. તે પણ જતો રહ્યો છે. તમે મેં કીધું તો અહીંયા લગીને પાણી આવે છે, અહીંયા પણ પાણી ક્યાંકથી આવે છે. અહીંયાથી પણ પાણી નથી આવતું, અહીંયાથી પણ પાણી નથી આવતું. આ પાણી આવે છે ક્યાંથી તમે જોઈ શકો છો. ત્યાંથી પાણી નથી આવતું, તો પણ આ પાણી અહીંયા ભરાઈ ગયું છે. અહીંયાથી પણ પાણી નથી આવતું, તો પાણી આવતું હશે ક્યાંથી. તો આજનો વિડીયો મારો અહીંયા જ સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જતા. તો કાલ હોળી છે ને હું કાલ હોળીનો પણ તમને વિડીયો જરૂરથી બતાવીશ, અને આ જે ઉતાણી છે ઉતાણીનો પણ વિડીયો તમને હું જરૂરથી બતાવીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, તે જ રીતે ઘણા બધા વિડીયો જતા રહો. હર હર મહાદેવ.